રાજ્યભરમાં મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ધોરાજીમાં સાવ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ ગ્રેડિંગના નામે ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ રહ્યો છે, બીજી તરફ આજે ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર અચાનક બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો। ખેડૂતોનો આરોપ છે કે અધિકારી મગફળીની પૂરેપૂરી ચકાસણી કરે છે। ચકાસણી બાદ મગફળીના જથ્થાનું વજન કરાય છે, પરંતુ જ્યારે આ માલ અહીંથી પાસ થઈને વેરહાઉસ પર પહોંચે છે ત્યારે ત્યાં બેઠેલી એજન્સી દ્વારા માલને રિજેક્ટ કરી દેવાય છે। ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો માલમાં ખામી હતી તો કેન્દ્ર પર ચકાસણી વખતે કેમ ન દેખાઈ। ખેડૂતો સારી ક્વોલિટીનો માલ લઈને આવ્યા હોય અને ખરીદી કર્યા બાદ જ્યારે આ ગાડીઓ ગોડાઉનની અંદર જાય છે ત્યારે વેરહાઉસના अधिकारीओ जे ग्रेडर एजेंसीना अधिकारीओ छे क्यांक ने क्यांक पैसा पड़वानो कारસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આખી ગાડીની અંદરથી માત્ર 1 કે 2 બોરી ઉતારી અને આખી ગાડી રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। મગફળી પણ સારી હતી, બધું કમ્પ્લીટ હતું, છતાં અમને પાછળથી આવી જાણ કરવામાં આવી। અમારી સરકારશ્રીને વિનંતી છે કે આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં ન આવે। અમે અમારા રવિ પાકની અંદર વ્યસ્ત હોય અને પાછળથી આવી રીતે કરે કે તમારી મગફળી રિજેક્ટ થઈ। સરકારશ્રીને વિનંતી આમાં નિરાકરણ લાવી અને અમારા પૈસા પરત આપે। અમુક ગાડીમાં વધારે ડેમેજ હોય કે જે 4-5% ની ઉપરનો જે 8% ડેમેજ હોય તો એને રિજેક્ટ કરવી પડે છે, બરાબર છે। ઘણીવાર એવું હોય કે ઓલા સર્વેયરે જે ચેક કર્યું છે એ બોરીમાં એને જો હાથમાં ન આવી એ બોરી અમારા હાથમાં આવે તો એવું થાય કે એ સાચો છે કે અમે ખોટા છે એવું નથી, સમજી ગયા। અને અત્યારે બધું બરાબર હાલે છે। અરવલ્લીથી સમાચાર। મેઘરજમાં ખાતર મામલે ખેડૂતોએ હોબાળો કર્યો। સંઘના ગોડાઉનમાં રજાનું બોર્ડ મારતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। વિફરેલા ખેડૂતોએ ગોડાઉનનું તાળું તોડી અંદર ઘૂસ્યા તો ખાતરની અછતના દાવા વચ્ચે ગોડાઉનમાં ખાતર મળ્યું। ખાતર હોવા છતાં પૂરતું ખાતર ન આપતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ખાતર બ્લેકમાં વેચતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। વહેલી સવારથી કતારમાં ઉભેલા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારાથી વિતરણ થાય। એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અને આજે બોર્ડ માર્યું છે કે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? આ પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે। પહેલાં વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એમને બ્લેકમાં વેચવાનું છે। સમાચાર ગીર સોમનાથથી સૂત્રાપાડામાં ખાતર માટે ખેડૂતોની પડાપડી। ટીમડી ગામમાં ખાતર લેવા ખેડૂતોની લાઈનો લાગી। ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે। ઘઉં, બાજરી સહિતના પાકમાં ખાતરની જરૂરિયાત છે। સમયસર ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। યુરિયા લેવા હાટુ ખેડૂતો આવ્યા છે અને અમે 4 ઠેલી યુરિયા આપીએ છીએ પ્રતિ ખેડૂત। શોર્ટેજ જેવું અત્યારે કશું છે નહીં। ખેડૂત આગળનું આયોજન કરીને ખાતર લેવા ગયા છે। આપણે આ સેન્ટર ઉપર આજુબાજુના 3 તાલુકા લાગે છે, તાલાળા, સૂત્રાપાડા અને કોડીનાર। સેન્ટરમાં આપણો ડેપો હોવાથી 3 તાલુકાના ખેડૂત આવે છે, એના હિસાબે ખેડૂત જાજા દેખાય છે। પાક વાયા એના માટે જરૂર પડે અને હવારના લાઈનમાં છે 2 ખેડ ડખો જો લાઈન નીકી નાખીને પાછા લાઈનમાં ઊભા આદર નહીં મળે તો હવે શું કરે? છોટાઉદેપુર જિલ્લાના બ્રિજો હાલ અતિ જર્જરિત હાલતમાં છે। જેમાંનો પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ 2 વર્ષ પહેલા જ તૂટી ગયો। આ બ્રિજ તૂટી જતા તંત્ર તરફથી અલગ અલગ માર્ગ પરથી પસાર થવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા। છોટાઉદેપુરથી વડોદરા જવા માટે કવાંટ તરફથી ડાયવર્ઝન અપાયું છે, પરંતુ આ માર્ગ પરથી પસાર થવું રાહદારીઓ માટે જોખમકારક છે, કારણ કે આ માર્ગ તૂટી જવાની હાલતમાં છે। જ્યાં જુઓ ત્યાં ગાબડા રાજ। બ્રિજ પર ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે। કરા નદી ઉપરના બ્રિજ પર રેલિંગ તૂટી ગઈ છે। કેટલીક જગ્યાએ તો રેલિંગનું નામો નિશાન નથી, ત્યારે લોકોની સલામતી માટે સવાલો ઉઠી રહ્યા છે। ગંભીર આ બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજોની ચકાસણી કરવામાં આવી ત્યારે આ બ્રિજ તંત્રના નજરે નહીં પડ્યો હોય તેવા સવાલ ઉઠી રહ્યા છે। કરા નદીના બ્રિજ ઉપર થઈને જવાના લીધે જે વાહનોની જે લોડિંગ ના કારણે પણ આ
પુલને ખૂબ નુકસાન થયેલું છે અને આ રેલિંગની અંદર ત્યાં ખરેખર શરમ આવી જોઈએ કે ત્યાં વાંસ આડા મૂકવામાં આવ્યા છે. અમારે દિવસના 4 ધક્કા તો સ્કૂલ જવા આવવા માટે થાય છે આ બ્રિજ પરથી, જે ઘણા સમયથી કકડરજ થઈ ગયો છે. એની રેલિંગો પણ તૂટી ગઈ છે. અત્યારે વાંસના બંબુ માર્યા છે અહીંયા. અમારે આ પુલ એકદમ જર્જરિત થઈ ગયેલો છે અને એક તો નીચે હોલ જેવો પડી ગયો છે. ઉપરથી નીચે સુધી અમને દેખાય છે કે એક પાણી જતું, તો આ એક અમારે મોતનો કૂવો જેવું છે. પુલ 50-60 વર્ષ જૂનો છે અને આ પુલ એકદમ જર્જરિત હાલતમાં છે અને તાત્કાલિક ધોરણે આ પુલ જે સિયોત પુલ તૂટી ગયો છે એ ડાયવર્ઝનના લીધે અહીં વધારે ભારે વાહનો આ પુલ પરથી જાય અને આ પુલે તૂટવાની સંભાવના 110% છે, જેથી કરીને આ પુલે તાત્કાલિક ધોરણે બંધ થાય અને તંત્રએ આને તાત્કાલિક નવો રોડ મંજૂરી દરખાસ્ત મોકલી આપે અને તાત્કાલિક આ રોડ આ પુલ મોટો મંજૂર થાય એવી માંગણી કરી છે. છોટાઉદેપુરના કવાંટ ખાતે કરા નદી પર આવેલા પુલ પર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો અનોખો વિરોધ કરવા પહોંચ્યા. કવાંટ પાસે કરા નદી ઉપર 55 વર્ષ જૂનો બ્રિજ આવેલો છે. હાલ આ બ્રિજ પર ગાબડું પડ્યું છે. વર્ષોથી નવા પુલની માંગણી કરવા છતાં આજ દિન સુધી નવા બ્રિજની કામગીરી હાથ ન ધરાતા રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના લોકોએ તંત્રને જગાડવા માટે પુલના ગાબડા પર ફૂલ ચડાવી રામધૂન કરી અનોખો વિરોધ કર્યો અને વહેલી તકે બ્રિજ મંજૂર કરવા માંગ કરી. વિરોધ કરવા આવેલા લોકોને પોલીસે ઘટના સ્થળે પહોંચી સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. એટલી દુર્ઘટના થઈ શકે આજે તમે જોઈ શકો. આ એટલો ગંભીર અહીંયા એક ખાડો પડી ગયો છે. રાતે કોઈ ચડતો આમાં મરી જાય એ જીવનો કોણ જવાબદાર હશે? એમનો જીવ જતો રહ્યો હતો. ભાજપ સરકારની નિષ્કાળજીના લીધે પુલ બન્યું નથી જેતપુરનું અને આખું ડાયવર્ઝન કવાંટ રોડ પર આવી ગયું છે. કવાંટ રોડની પુલની અને રોડોની પરિસ્થિતિ પણ હવે ખરાબ થઈ ગઈ છે કે આખું એક બાળક જતું રહે એટલો મોટું